ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. 177મી ગાથા છે. ચાલતો વિષય છે કેવળી ભગવાન દેખે છે કેવી રીતે અને જાણે છે કેવી રીતે. સર્વજ્ઞ ભગવાનની સર્વજ્ઞતા અને હિતોપદેશિતા આ બેઉ વિશેષતાઓની 159 નંબરની ગાથાથી 76 નંબરની ગાથા સુધી 176 ચર્ચા પૂરી થઈ. દર્શન ચેતના, જ્ઞાન ચેતના, વ્યવહારે એમનું લોકાલોકને દેખવા અને જાણવાપણું, પરમાર્થે સ્વરૂપ સ્વભાવ ભાવને જ દેખવાનું જાણવાપણું. ટૂંકમાં સર્વજ્ઞતા અંગેની બધી વાત પૂરી થઈ. પછી વીતરાગતાની પણ વાત છેલ્લી 3-4 ગાથાઓમાં આવી. એમાં ખાસ કરીને એમના હિતોપદેશીપણા અંગેની ચર્ચા આપણે કરી છે. ઈચ્છા વિના સર્વાંગેથી ઓમકાર ધ્વનિ નીકળે એટલે વાણીનો તો કરતા નથી, પણ વીતરાગ ભાવે સ્વરૂપ અને સ્વભાવમાં જ લીન હોય છે. એમના પ્રયત્ન વિના, એમની ઈચ્છા વિના, અભિલાષા વિના વાણી કરે છે. એટલે કેવળીને બંધ ન હોય. જો એક વાત ખ્યાલ આવી હોય આપ સૌને, 3 વસ્તુ છે: મન, વચન અને કાય. સમજો, એ વાત આવેલી છે આમાં પ્રવચનોમાં. એક વાત આવી હતી કે કેવળી મન વિનાના હોય છે. અમનસ્કાહા કેવલીનઃ એક શ્લોક સૂત્ર આવ્યો તત્વાર સૂત્રનો, આના પહેલાંની જ ગાથામાં. એટલે કેવળી મન સહિત કોઈ ક્રિયા નથી કરતા. એટલે મન સંબંધીની ક્રિયા તો નથી જ. હવે વાણી જે બોલે છે એ વચન સંબંધી ક્રિયાના પણ તેઓ કરતા નથી. જોકે ત્યાં કરતા નથી વાત ગૌણ છે, પણ ઈચ્છા વિના વાણી કરે છે એટલી જ વાત ત્યાં મુખ્ય છે. મનમાં તો ઈચ્છા છે જ નહીં. ભાવ મન જે ક્ષયોપશમ જ્ઞાન તો ત્યાં છે જ નહીં કેવળીને. કેમ કે ક્ષયિક જ્ઞાન છે, તો જ્યાં ક્ષયિક જ્ઞાન હોય ત્યાં શું ન હોય? બોલો, હમણાં તો બોલી ગયો. ક્ષયોપશમ જ્ઞાન હોય. અરે જ્યાં ક્ષયિક જ્ઞાન હોય ત્યાં ક્ષયોપશમ જ્ઞાન હોય. તો ઉપયોગ એકાગ્ર કરીને સાંભળો. હા, અરે સંસારીઓને ક્ષયોપશમ જ્ઞાન હોય ને, છદ્મસ્તને હોય, કેવળીને થોડુંક હોય. દ્રવ્ય મન છે શરીરની સંરચના, પણ ભાવ મન છે કેવળીને. ભાવ મન એટલે ક્ષયોપશમ જ્ઞાન. આ બધી વોક્યુબ્યુલરીનું જ્ઞાન હોવું જોઈએ. કેમ શેર બજારમાં ખબર પડી જાય બીએસસી અને એનએસસી એટલે શું, રાજુભાઈ? હા, પૈસાની લેતી દેતીમાં કેવું આમ ખબર પડે આપણને. ચેકમાં અને બ્લેન્ક ચેકમાં કેટલો ફેર છે? ડ્રાફ્ટમાં અને ચેકમાં કેટલો ફેર? બેલેન્સમાં કેટલો ફેર? ઇન્ક્રીમેન્ટમાં કેટલો ફેર? એ કોમર્શિયલ લેંગ્વેજ આપણા કેવા અભ્યાસમાં છે. એમ આ બધા શબ્દો સાથે આપણી સંગાથ હોવી જોઈએ. તો ભાવ મન નથી એટલે મન જ નથી. દ્રવ્ય મન જો કે અષ્ટદલ આકાર પ્રકારનું દ્રવ્ય મન ખરું. અરે જ્યાં સુધી પરમોદારિક દેહ છે ત્યાં સુધી દ્રવ્ય મન છે. ભાવ મન તો નથી જ ને. જે ભાવ મનમાં
ભાવ પેદા થાય, બોલવાના ભાવો, ખાવા પીવાના ભાવો, રોગને મટાડવાના ભાવો. તો મન વિના એમ અમનસ્કાહ કેવલીન, એટલે ભાવ વિના, અભિલાષા વિના, ઈચ્છા વિના. તો મન વિના, એ મનની વાત તો નીકળી ગઈ. હવે બોલે છે દિવ્ય ધ્વનિ, એમાંય ઈચ્છા નથી, તો વચનની ક્રિયામાં પણ એમની નિષ્પૃહતા છે. હવે રહી વાત કઈ? વિહાર. તો વિહાર શેનું કામ છે? અરે બોલો તો ખરા. 3 વસ્તુ કઈ કીધી હતી મેં હમણાં? હા, તો હવે કઈ રહી ગઈ? કાયા રહી ગઈ ને. તો કાયાનું કામ છે કે નહીં? વિહાર કરવા. કાયા એટલે ત્યાં શારીરિક હલનચલન છે કે નહીં? પણ મન જ નથી ને, ભાવ મન જ નથી ને. એટલે વચન પણ, વચન હોવા છતાં પણ ઈચ્છા અભિલાષા નથી, એટલે કેવડીને બંધ નથી. અને કાયાએ વિહાર વગેરે હોવા છતાં પણ એમને બંધ નથી. તો મન શુદ્ધ છે તો વચન કાયા એ શુદ્ધ છે. મન શુદ્ધ છે એટલે ત્યાં તો ક્ષાયિક ભાવ છે, મનની તો વાત જ નથી ત્યાં. ભાવ મન, ભાવેન્દ્રિયને મન કહેવામાં આવે છે. એ બધું જૈન સિદ્ધાંત પ્રવેશિકાનો વિષય છે. બોલો, આટલી ઝીણી વાત આમાં છુપાયેલી છે. આપણો તો મન જ એટલું મલિન છે, વાણી અને કાયાનો તો પૂછો જ માં. ગ્રહસ્થોનો આપણું વિચાર તો કરો, મનમાં કેટલું કાદવ ભરેલું છે. વચન શુદ્ધિની વાત તો પછી. કોકના અંગે આપણે સારું ઈચ્છી શકીએ છીએ જીવનમાં? હા, કોકનું ભલું થાવ, કોક કલ્યાણના માર્ગે આવે. એક મુમુક્ષોને આત્માર્થી તરીકે આવા વિચાર ના આવવા જોઈએ કે ઈર્ષા ના આવવા જોઈએ. મનમાં તો કશાયોના ભાવ ભરેલા હોય છે. એકબીજાની ઉન્નતિ જોવાતી નથી, ઉત્કર્ષ જોવાતું નથી, ઈર્ષા, અસૂયા. તો મન તો એવું મલિન છે, તો વાચા તો હોય જ ને. તો કાયા એ તો ક્લેશ જ હોય. મન અશુદ્ધ તો વચન અને કાયા પણ અશુદ્ધ. ત્યાં તો ભાવ મન જ નથી, તો કશાયો ક્યાં પેદા થાય? કેવડીની વાત ચાલે છે. તો મન, વચન, કાય, એ ત્રણેય વાતો સર્વજ્ઞતા અને હિતોપદેશિતાના સંદર્ભમાં પૂરી થઈ. અને હવે આ એક બહુ અલૌકિક ગાથા, અપૂર્વ ગાથા ગુરુદેવશ્રી આજે સવારે લીધી. મૂળ ગાથાનો પાઠ આપણે કરશું, ટીકા પણ વાંચશું, સ્વામીજીના ઉદ્ગારો આપણે ટૂંકમાં જોશું. મૂળ ગાથા છે જો 177 નંબરની ગાથા. જાય જર મરણ રહિયમ પરમં કમઠવજ્યમ શુદ્ધમ જ્ઞાનાય ચૌસહાવમ અક્ષયમવીણા સમચ્છેયમ કર્માષ્ટવર્જિત પરમ જન્મ જરા મરણહીન શુદ્ધ છે. જ્ઞાનાદિચાર સ્વભાવ છે, અક્ષય અનાશ અછેદ્ય છે. સવારે બહુ ટૂંકી ચર્ચા આપણે આ ગાથાને આધારે કરી હતી. 2 બિંદુઓની ખાસ કરી હતી. એક વાત તો એ કે આમાં કારણ પરમાત્માના સ્વરૂપનું વર્ણન છે. પ્રકરણ ચાલે છે કાર્ય પરમાત્માનો, અધિકાર ચાલે છે શુદ્ધોપયોગ, અધિકાર શુદ્ધોપયોગનો. અને છેલ્લી 10-12 ગાથાઓમાં પ્રકરણ ચાલે છે કાર્ય પરમાત્માનો. અને આઈવી ગાથા કઈ? શું આવ્યું ગાથામાં? કારણ પરમાત્માની વાત. તમે લોકો થોડું બોલતા જાઓ ને, તો મને તો એવું લાગે ઓડિયો કેસેટ બોલું છું એમ. થોડુંક બોલતા જાઓ, સક્રિય રહો. હા, અધિકાર છે શુદ્ધોપયોગનો, પ્રકરણ ચાલે છે કાર્ય પરમાત્મા, સિદ્ધ અરહંત અને સિદ્ધ ભગવંતોનો. હિતોપદેશીપનું એ કોની વાત છે? અરહંતની કે સિદ્ધની?
બોલો રાજુભાઈ, બેઉની નહીં, માત્ર અરહંતની. તીર્થંકર અરહંત નહીં. અરહંતો પણ 7 પ્રકારના હોય, એમાં માત્ર તીર્થંકર અરહંતની વાત છે. હિતોપદેશીપણું. ઈચ્છા વિના બોલે એટલે વાણી ખરે. વાણી કોની ખરે? તીર્થંકર અરહંતની વાત છે. એના પછી સિદ્ધોની વાત ચાલુ થઈ આના પહેલાંની ગાથામાં. ખ્યાલમાં આવ્યું? તો હવે આ ગાથામાં એમ કહે છે કર્માષ્ટવર્જિત. જો તો આમાં કારણ પરમાત્માની વાત કેમ આવી એમ પ્રશ્ન છે. મેં આની વાત સવારે પણ કરી હતી. અરે પ્રકરણ ભલે કાર્ય પરમાત્માનો ચાલતો હોય, પણ પદ્મ પ્રમલધારી દેવને તો કારણ પરમાત્મા દેખાય છે. ઘરેણું જોઈને શું યાદ આવે સાહેબ? સોનાના ઘરેણા હોય તો સોનું જ યાદ આવે કે નહીં? ઉછળતા મોજાને જોઈને કોણ યાદ આવે? કોણ દેખાય? દરિયો જ દેખાય. હા, ઉગી આવેલી સરસ મજાની તડકીને જોઈને શું યાદ આવે? શું દેખાય? કોણ દેખાય? સૂરજ દેખાય. અરે ભેદોની વાત ચાલતી હોય તો અભેદ, સાપેક્ષ ચર્ચા ચાલતી હોય તો નિરપેક્ષ. હજી એક વાત કરું, ધર્માનુરાગની વાત ચાલતી હોય તો એ વીતરાગતાને સમજો. શું કીધું? આ ધર્માનુરાગની પણ વાત ચાલતી હોય એમાંથી પણ સમજવાનું શું, કાઢવાનું શું એમાંથી? કેમ કે ધર્માનુરાગની પણ વાત ચાલે છે ને, એ આશ્રવની વાત છે. ક્યાંક દેવગુરુ ધર્મ સાધર્મ્ય વાત્સલ્ય આ તે ફલાનું ઢીકણું નિમિત્ત નૈમિત્તિક સંબંધની વાત છે. સ્વતંત્રતાને સમજો. વ્યવહારની વાત ચાલતી હોય તો પરમાર્થને સમજવું. આ લૌકિક જીવનમાં આપણે બહુ હોશિયાર છીએ. લૌકિક બાબતમાં આપણને કાંઈ કહેવું નહીં પડે, એમાં તો જોરદાર હોશિયાર. ખ્યાલમાં આવ્યું? એટલે કાર્ય પરમાત્માની વાત ચાલે છે. કાર્ય પરમાત્મા એટલે પર્યાયની વાત ચાલે છે. ભલે ને મારી, બીજાની, સામેવાળાની, ગમે તેની વાત, પણ છે પર્યાયની વાત. કેવી રીતે પર્યાયની વાત રાજુભાઈ? ફરીથી પ્રશ્ન પૂછું છું. અરહંત અને સિદ્ધ દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? પર્યાય છે. અરહંત અવસ્થા પર્યાય છે, સિદ્ધ અવસ્થા પર્યાય છે. તો વાત તો પર્યાયની જ છે ને. ભલે ને એને કાર્ય પરમાત્મા કીધું, આત્માની પર્યાયો છે. કેતનભાઈ આગળ આમ બેસો, કેવું પડે? કાર્ય પરમાત્મા દશા છે ને, તો કાર્ય પરમાત્મા દશા એટલે પર્યાયની વાત. પણ પરમ પરમલધારી દેવ કહે છે મને તો એમાં કારણ પરમાત્મા દેખાય છે. કારણ પરમાત્મા એટલે દ્રવ્ય. બોલો, પ્રકરણ ચાલે છે પર્યાયનો, કાઢે છે પરમ પરમલધારી દેવ દ્રવ્ય. આપણે કેદી કાઢશું? આપણને આ દ્રષ્ટિ કેદી થાય? મારે સવારે પણ આ કહેવાનો મારો પ્રયોજન એ હતો. વાત પર્યાયની ચાલતી હોય અને એમાંથી ટીકાકાર કાઢે છે દ્રવ્ય સ્વભાવ. કારણ પરમાત્મા એટલે દ્રવ્ય સ્વભાવ. જો આમાં લખ્યું છે કારણ પરમ તત્વ, એમ કારણ પરમાત્મા નથી લખ્યું, કારણ પરમ તત્વના સ્વરૂપનું કથન. તમે તો અમે તો અરહંતોની વાત કરતા હતા. સર્વજ્ઞ આવા ને સર્વજ્ઞ તેવા, આવું જુએ અને આવું જાણે, આવું બોલે, આવું ચાલે. આ ક્યાંથી આવ્યું? આવું બોલે, આવું ચાલે. અરે સમોશરણ વગેરેની વાતો શેની હતી? ધર્મ વિહારની વાત હતી કે નહીં? એટલે આવું ચાલે, આવું બોલે એટલે દિવ્યધ્વનિ. હમણાં તો તમે બધી અરહંતોની વાત કરતા હતા અને સિદ્ધોની વાત કરી, ને હવે આમાં તમે કાં કારણ પરમ તત્વની વાત કરો છો? પણ એ કારણ પરમ તત્વ જે છે એમાં એને ભરોસે તો ઓલો કાર્ય તત્વ ઉપજ્યું છે ને. કાર્ય પરમાત્માપણું ક્યાંથી પ્રગટ થયું છે? અત્યારે સુનિલભાઈ શાસ્ત્રી જે તમારી સામે બેસીને છાતી ઠોકીને બોલે છે, એ 30-35 વર્ષની તપસ્યા હશે કે નહીં? કંઈ એમને એમ બોલે છે? આભમાં તીર મારવા જેવી તો વાત તો નથી ને. અંદરમાં કંઈક કોન્ક્રીટ અને સોલિડ વસ્તુ પડેલી છે કે નહીં? તો અરહંતપણું પ્રગટ્યું, સિદ્ધપણું પ્રગટ્યું, તો અંદરમાં કાંઈક એવું અખોટ ખજાનો હોવો જોઈએ ને.
આપણા સર્કસવાળા જ્યારે આવે ને તો માઇલો દૂરથી એનો ફોકસ એ જગ્યાએથી ફર્યા રાખે, ક્યાં હોય 10-20 કિલોમીટર દૂર. ત્યાંથી ગામડાના લોકોને કહેવાની જરૂરત નથી સર્કસ આવેલ છે. અમે લોકો ગુરુકુલમાં ભણ્યા ને ત્યાંથી 7 કિલોમીટર દૂર, 7-8 કિલોમીટર દૂર, અહીંથી KKV હોલ સમજો, કાલાવડ રોડ, એટલું દૂર. પણ ગુરુકુલમાં ગુરુજીઓને, વિદ્યાર્થીઓને, બાળકોને કોઈને કહેવાની જરૂરત નથી કે ઓલા ગામમાં સર્કસ આવેલ છે. એ ફોકસ માત્રથી સાંજ પડે એટલે ચાલો. બોલો, નજરે પડે છે ફોકસ અને દેખાય છે સર્કસ. છે ને ગજબની વાત? તો જેને ગાંડા જેવા, મૂઢ જેવા જીવોને પણ, અભણ જેવા લોકોને પણ ફોકસ માત્ર, લાઇટ માત્ર જોઈને સર્કસ યાદ આવે, તો આ પદમ પ્રમલધારી દેવને અરહંત અને સિદ્ધ દશાના ફોકસ જોઈને આ અંદર કારણ પરમાત્મા રૂપ તત્વ યાદ નહીં આવે? કાર્યની કથામાંથી કારણ સ્મરવું જોઈએ, તો જ તત્વની દ્રષ્ટિ. ગજબની વાત છે. એટલે મેં સવારે પણ કીધું તો આજે સાંજના સ્વાધ્યાયમાં આપણે વિશેષ લેશું આની ચર્ચા. ધન્ય છે તે મુનિ ભગવંતો ટીકાકાર, અરહંત અને સિદ્ધ કાર્ય પરમાત્મા દશાની વાત ચાલે છે. કારણરૂપ પરમ તત્વ એમને પ્રત્યભિજ્ઞાનનો વિષય બને છે. બોલો, પ્રત્યભિજ્ઞાનનો વિષય એટલે વારંવાર 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 એનું સ્મરણ થઈ આવે. વર્તમાનમાં એ જુએ અરહંતપણું, સિદ્ધપણું, ઓહો હો હો હો, આવું અરહંતપણું, આવું સિદ્ધપણું કયા કારણ તત્વને લીધે થયેલ હોય, ઓહો હો, એવો મારો આ કારણ પરમ તત્વ છે, એમ પોતાની વાત. આનું નામ છે આગમ ચક્ષુ સાહુ. આવા સાધુઓ આગમ ચક્ષુવંત હોય છે. આ દ્રષ્ટિ છે. આ માત્ર ચોપડા ભણવાથી કાંઈ નહીં થાય, અને આ માત્ર વ્યાખ્યાન સાંભળવાનું કામ નથી. આ કોર્સ પૂરું કરવાનું કામ નથી, ગાથાઓ ગોખવાની વાત નથી. આ દૃષ્ટિ જુઓ તમે, પદ્મ પ્રમલધારીની દૃષ્ટિ જુઓ. પ્રકરણ તો કાર્ય પરમાત્માની ચાલે છે. તમે ક્યાં બજારમાં જાઓ અને કોઈ કચોરી વેચતો છોકરો તમને દેખાય બજારમાં, અરે મુંબઈમાં ગયા, દિલ્હીમાં ગયા, અને ત્યાં ક્યાંક જૈન મેસમાં તમે ગયા ને કચોરી ખાઓ છો, છોકરાને તમે પૂછો છો કચોરી કેટલાની વેચો છો, આખા દીમાં કેટલું કમાવો છો. હવે જેમ જેમ કહેતો જાય તેમ તેમ ઓલો સામેવાળો છોકરો ભૂલાતો જાય અને પોતાનો દીકરો યાદ આવતો જાય. શું સમજાણું? કેમ કે એ ધંધો લઈને પોતાનો દીકરો બેઠો હોય તો બાપને કોણ યાદ આવે? બતાવો. ઓલો એમ કે આખા દિવસમાં 50,000 કમાવો છો, બીજે જ મિનિટે તમે ફોન કરીને કહેશો દીકરાને, જો ભાઈલા ધ્યાન રાખ. તમે મને વિચાર કરો, વ્યાપારમાં, ધંધામાં, હા, બીજાએ જોતામાં ફેક્ટરી ખોલી, જોઈ જોઈને પોતાની ગરીબાઈ ઉપર રોવું આવે. કેમ આમ ધંધા અને વ્યાપારની બાબતમાં આપણે શીખીએ છીએ, આમાં કેમ નથી શીખતા? આ પ્રકરણમાંથી કેમ નથી શીખતા? પદમ પરમલધારીને તો જો અરહંત અને સિદ્ધની વાત કરતા કરતા સીધા કારણ પરમ તત્વની વાત કરી છે ને. ગજબની વાત. આ દ્રષ્ટિ છે કે નહીં બતાવો? આ દ્રષ્ટિ સમજવા લાયક છે. આ આગમ ચક્ષુ છે. આ કેતનભાઈ, એટલે હંમેશા કાન છે ને સોની પાસેથી જ વિંધાવવાના હોય, કેમ કે એની આવડત જ જુદી હોય છે. એ વાત છે આ. અચ્છા, બીજી એક વાત,
આ ગાથામાં 7 વિશેષણો છે અને 7 વિશેષણો જે સિદ્ધો ઉપર લાગુ પડે એ સ્વયં સિદ્ધ ભગવાન આત્મા કારણ પરમાત્મા ઉપર પણ લાગુ પડે. આ યાદ રાખજો. સમાધિ શતક જેવા ગ્રંથોમાં વગેરે ઘણી આવી ચર્ચા આવે. ભાવ પાહુડ, અષ્ટપાહુડમાં વગેરે જે વિશેષણો સિદ્ધોને લાગુ પડે તે વિશેષણો બધા આત્માને લાગુ પડે. મારા આત્માને, મુજ આત્માને લાગુ પડે. એટલે સિદ્ધોની સાથે સમાનતા સ્વભાવની, સિદ્ધ સ્વભાવ સાથેની સમાનતા શુદ્ધ સ્વભાવની. શું કીધું? શું કીધું? કેતનભાઈ બોલો. હા, ત્યાં સિદ્ધાત્મા, અહીંયા શુદ્ધાત્મા. ફેર એટલો, ત્યાં થયા છે, અહીંયા છે. શું કીધું? ત્યાં થયા છે માટે કાર્ય પરમાત્મા છે, અહીંયા છે માટે કારણ પરમાત્મા છે. થવા લાયક દશા છે, થશે. આ આત્મવિશ્વાસ આમાંથી કેળવવા જેવું છે. મારું હાલે ને, હું આવતા 6 મહિના સુધી આ એક જ ગાથા હલાવું, પણ તમે નહીં હલાવવા દો, મને ખબર છે કે આપણને ચિંતા શાસ્ત્રની હોય ને, કોર્સની હોય. હા, એ સમાજની આ એક બહુ મોટી નબળાઈ છે. પહેલાં તો એવા લોકો મગજમારી કરી જતા, મગજ ખાઈ જતા. હવે છેલ્લા 15-20 વર્ષથી મગજ ખાનારા જ દુનિયા છોડીને જતા રહ્યા. સાચું કહું છું તમને. ભાણે જે પીરસાય છે એ માણવાની જીવની વૃત્તિ જ નથી. 4 દી થયા, કેદી ગાથા પૂરી થશે, કેદી પ્રકરણ પૂરું થશે. એટલે વિદ્વાનને તમે શીખવાડશો. ઓપરેશન કેમ કરાય મરીજ ડૉક્ટરને શીખવાડશે. હા, ત્યાં નહીં બોલે, ડૉક્ટરની અમે નહીં બોલશે. ત્યાં તો પૈસા ખર્ચીને ગયા છે ને, ત્યાં તો મોત દેખાય છે. પણ ભાઈ, એક ગાથા 8 દી ચાલે, 10 દી ચાલે, 6 મહિના ચાલે, માણો એને. અને આવા પ્રદૂષક તત્વોને લીધે જ વક્તા ઉપર બ્રેક લાગી જાય છે અને સમાજ તત્વના ઊંડા રહસ્યોથી વંચિત રહી જાય છે. આને કહેવાય અભાગો સમાજ, અભાગીઓ સમાજ. જેટલી હદે જે બહાર આવવું જોઈએ ને એ બહાર જ નથી આવતો. એ દબાઈ જાય, પછી દબાઈ રહે. એને એમ થાય કે જવા દો ને, હવે પછી ખુલીને વાત જ નહીં થાય. એટલે હું આજની તારીખમાં કહું કેતનભાઈ, હું કોઈ શાસ્ત્ર સાથે બંધાયેલો નથી, હું કોઈ ગાથા સાથે બંધાયેલો નથી, અરે હું કોઈ પ્રકરણ સાથે બંધાયેલો નથી. જે સ્વામીજીના પ્રવચનમાં, જે ગુરુદેવશ્રીના પ્રવચનમાં પીરસાય છે એણે 2 હાથેથી 20 આંગળા એમાં બુડીને અંઘોળીને પીવાની ટેવ રાખો. દરિયો દેખાય. ગુરુદેવશ્રીનો એક પ્રવચન એટલે આખો દરિયો હોય છે. ખ્યાલમાં આવ્યું? પણ એટલો અહોભાવ હોવો જોઈએ. હા, આપણે ઉમરાળાના ગુરુદેવને તો સમજીએ છીએ, પાલેજવાળા પણ ખબર છે, પેઢીવાળા, બરોડાવાળા, મુંબઈવાળા, વધીને નૈરોબીવાળા ગુરુદેવ, પણ સમયસારવાળા ગુરુદેવ, નિયમસારવાળા ગુરુદેવ. શાસ્ત્રની વાત નથી કરતો હું, સમયસાર શાસ્ત્રની વાત નથી કરતો, નિયમસાર શાસ્ત્રની વાત નથી કરતો. નિયમસાર સ્વરૂપ, સમયસાર સ્વરૂપ, એમની જે પરિણતિમાંથી જે આ તત્વો બધા નીકળ્યા છે, અને વાગોળો ને બીજી બધી વિકથાઓ કરવા કરતા ખ્યાલમાં આવે છે. તો 7 વિશેષણો, એકો એક વિશેષણો જે કાર્ય પરમાત્મા રૂપ સિદ્ધોને લાગુ પડે તે જ બધા જ
કારણ પરમાત્મા રૂપ કારણ પરમ તત્વ સ્વરૂપ સ્વભાવને લાગુ પડે. અચ્છા, બીજી એક વાત સાંભળો. અત્યાર સુધી જે ગાથાઓ થઈ ને 159થી લઈને 174 સુધી, આ બધા ઘરેણાઓની વાત હતી. શેની વાત હતી? એ ઓર્નામેન્ટ્સની વાત હતી. દાગીનાની બધી વાત થઈ. એ દાગીના હતા, અરહંત દાગીના, સિદ્ધ દાગીના. હવે કહે છે એ જે દાગીના બન્યા છે ને એ કયા હોનામાંથી બન્યા છે, એનું મૂળ ધાતુ કયું? એ આ ધાતુ, એ આ ખજાનો, આ કારણ પરમાત્મા રૂપ એ ખજાનામાંથી બન્યા છે. એટલે એને કારણ પરમ તત્વ કીધું. હવે એના 7 વિશેષણો મૂળ ગાથામાંથી વાંચીએ. ફરી એકવાર ગાથાનો પાઠ કરીએ. કર્માષ્ટ વર્જિત પરમ જન્મ જરા મરણહીન શુદ્ધ છે, જ્ઞાનાદિ 4 સ્વભાવ છે, અક્ષય અનાશ અછેદ્ય છે. જો પરમાત્મ તત્વ કેવો છે? જન્મ જરા મરણ રહિત છે. અન્વયાર્થમાં જન્મ જરા મરણ રહિત છે પહેલો. બીજો પરમ છે. પરમ આમાં અર્થ બહુ સરસ આવેલો છે, એ વાત ત્યારે કરશો આપણે. જો કે પરમ એટલે શ્રેષ્ઠ થાય, પણ અહીંયા જે વાત આવી છે બહુ સરસ આવી છે. ત્રીજો 8 કર્મ વર્જિત એટલે 8 કર્મોથી રહિત છે, એના વિનાનો છે. બરાબર? 1 2 3 થયા. ચોથો શુદ્ધ છે. પાંચમો જ્ઞાનાદિ 4 સ્વભાવવાળું છે. છઠ્ઠો અક્ષય છે. સાતમો અવિનાશી છે. અને 8મો અચ્છેદ્ય છે. કેટલા થયા? 7 8 થયા ને? 1 2 3 4 5 6 7 અને 8 8 વિશેષણો. 7 નહીં, 8 વિશેષણો છે. હવે આ 8 સિદ્ધોને પણ લાગવું પડે અને કારણ પરમાત્મા સ્વરૂપ પરમ તત્વને પણ લાગવું પડે. બરાબર? જો હું 2 ઉપર ઘટિત કરીને આપણે જોઈએ. સિદ્ધ ભગવાન જે છે કેવા છે? ઝડપથી જોજો. જન્મ જરા મરણથી રહિત છે. બરાબર? પોતાનો ભગવાન આત્મા કેવો છે? કારણ પરમાત્મા એ જન્મ જરા મરણથી રહિત છે. સિદ્ધ ભગવાન પરમ છે. ભગવાન આત્મા પણ કેવો છે? પરમ છે. સિદ્ધ ભગવાન 8 કર્મોથી રહિત છે. જો નિગોદ મેં સોહી મુझ में સોહી મોક્ષ મજાર, અંતર ભેદ કછુ ભી નાહી ભેદ ગિને સંસાર. સ્વભાવ ભાવ કારણ સ્વભાવભૂત ભગવાન આત્મા તો 8 કર્મોથી રહિત જ છે. શુદ્ધ છે. સિદ્ધ ભગવાન શુદ્ધ છે. અને અહીંયા કારણ પરમાત્મા રૂપ ભગવાન આત્મા પણ શુદ્ધ જ છે. સિદ્ધ ભગવાન પણ સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ સુખ અને સહજ વીર્ય, આ 4 જ્ઞાનાદિ 4 સ્વભાવવાળા છે. એમનો પણ આત્મા એવો છે કે નહીં? સિદ્ધોનો પણ. એમ અહીંયા દેહરૂપી દેવાલયમાં રહેલો ભગવાન આત્મા પણ સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ સુખ અને સહજ વીર્ય, આ ગુણોવાળો છે. સિદ્ધ ભગવંતો પણ અક્ષય છે. કારણ પરમાત્મા ભગવાન આત્મા પણ અક્ષય છે, અવિનાશી છે. સિદ્ધો સિદ્ધ ભગવંતો અવિનાશી, અહીંયા કારણ પરમાત્મા પણ અવિનાશી. ઓલાએ અચ્છેદ્ય છે, વધ અને બંધન છેદવાને લાયક નથી. એમ આ ભગવાન આત્મા પણ એવો જ છે. જેટલા વિશેષણો સિદ્ધોને લાગુ પડે એ બધા જ વિશેષણો શુદ્ધ ભગવાન આત્માને લાગુ પડે. ઠીક? હવે વાંચીએ છીએ આપણે ટીકા. કારણ પરમાત્મા તત્વના સ્વરૂપનું આ કથન છે. કારણ પરમાત્મા તત્વ આવું છે. કેવું છે? જો હવે એક એક શબ્દોને સમજાવશે. નિસર્ગથી, સ્વભાવથી. નિસર્ગ એટલે સ્વભાવથી સંસારનો અભાવ હોવાને લીધે જન્મ જરા મરણ રહિત છે. જો આ વાત શુદ્ધ ભાવ અધિકારમાં પણ આવેલો હતો. જન્મ નહીં, મરણ નહીં, આ બધા કર્મ નહીં, બંધ નહીં, બંધના સ્થાન નહીં, બધા 18-20 બધા બોલ આવેલા. તો જન્મ જરા અને મરણથી રહિત છે.
પરમ પારિણામિક ભાવ વડે પરમ સ્વભાવવાળું હોવાને લીધે પરમ છે. જો આપણને આવી વ્યાખ્યા ક્યાંય વાંચવા નહીં મળે. પરમ પારિણામિક ભાવ, પારિણામિક ભાવ ન કીધું. પારિણામિકમાં તો ભવ્યત્વ પણ આવે અને અભવ્યત્વ પણ આવે, અને જીવત્વના ભેદમાં અશુદ્ધ જીવત્વ પણ આવે. આ શું? હવે એના માટે શુદ્ધ ભાવ અધિકારનો સ્વાધ્યાય કરો. બોલો કેટલો આગળ પાછળનો અભ્યાસ કેટલો જરૂરી છે. એટલે હું હજારો વાર કહું છું, વિદ્યાર્થી બનીને સાંભળો, શ્રોતા બનીને નહીં સાંભળો. શ્રોતા એને કહેવાય જે સાંભળીને બહાર જઈને ભૂલી જાય. વિદ્યાર્થી એને કહેવાય ગાંઠ બાંધીને બરાબર એને યાદ રાખે. શુદ્ધ ભાવ અધિકારમાં આવેલો પ્રકરણ છે. પારિણામિકના 3 પ્રકાર: ભવ્યત્વ, અભવ્યત્વ અને જીવત્વ. જીવત્વના વળી પાછા 2 પ્રકાર: અશુદ્ધ જીવત્વ અને શુદ્ધ જીવત્વ. તો અશુદ્ધ જીવત્વમાં તો 10 પ્રાણ આવે. ભવ્યત્વ અને અભવ્યત્વ તો યોગ્યતાઓ છે. એક અયોગ્યતા છે, એક અયોગ્યતા છે. રત્નત્રય રૂપે પરિણમવાની એક યોગ્યતા, એ ભવ્યત્વ. અયોગ્યતા એ અભવ્યત્વ. અને જીવત્વમાં અશુદ્ધ જીવત્વ એટલે 10 પ્રાણથી જીવે તે જીવ. એ તો સંયોગની વાત છે બધી. મને તો આ ક્ષણે એવા વિચાર આવે, ફરીથી શુદ્ધ ભાવ અધિકાર ચાલુ કરવો જોઈએ. અને એવો રાડો પાડીને બોલું છું જાણે કે મારી સામે 5000 માણસ બેઠો હોય. આ પ્રકરણોની કદર કરો, પ્રકરણોનો મહિમા કરો, ખૂબ વાંચો, આને ખૂબ સમજો. તો પરમ પારિણામિક ભાવ વડે, જો આ પરમ પારિણામિક એટલે શુદ્ધ જીવત્વ. પરમ પારિણામિક ભાવ વડે, રોજુભાઈ તમને મળ્યું નહીં હજી? કેમ? 282 નંબરનું પાનું. આજ સવારનો જ વિષય છે યાર. 282 નંબરનું પાનું, 177 નંબરની ગાથા. નીચે ટીકા કે સંસારનો અભાવ હોવાને લીધે જન્મ જરા મરણ રહિત છે. પરમ પારિણામિક ભાવ વડે પરમ સ્વભાવવાળું હોવાને લીધે પરમ છે. જો પરમ, પરમ શબ્દ કેટલું મલાવ્યા છે આજે આ વિષયને ગુરુદેવશ્રીએ. ત્રીજું, 3 કાળે નિરુપાધિ સ્વરૂપવાળું હોવાને લીધે 8 કર્મ વિનાનું. જો 3 કાળે નિરુપાધિ સ્વભાવ. અરે ઉપાધિના કાળે પણ નિરુપાધિ સ્વભાવ, ઔપાધિક ભાવના કાળે પણ પરમ પારિણામિક નિરુપાધિ સ્વભાવ. જળમાં ડૂબેલ કમલિનીનું પત્ર પણ ડૂબેલ નથી. ડૂબેલ છે તે કાળે પણ અબદ્ધ અને અસ્પૃષ્ટ છે. એ સ્વભાવ પાસે જઈને અનુભવ કરવામાં આવતા. એમ 14મી 15મી ગાથા. દ્રવ્ય અને ભાવ કર્મ રહિત હોવાને લીધે શુદ્ધ છે. જો આમાં શું બોલો છો? 8 જો 3 કાળ નિરુપાધિ સ્વભાવવાળો હોવાને લીધે 8 કર્મ વિનાનો છે. એમાં જો કે દ્રવ્ય કર્મ નથી એમ આવી જ ગયું, પણ વળી પાછું શુદ્ધના બોલમાં દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ રહિત હોવાને લીધે શુદ્ધ છે. શુદ્ધિની કેવી ગજબની વાત. હા, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ 2 લીધા. ભાવ કર્મમાં તો અસંખ્યાત લોક પ્રમાણ બધા ભાવો, દ્રવ્ય કર્મમાં જ્ઞાનાવરણાદિ બધા કર્મો. સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર અને સહજ ચિત્ત શક્તિમય હોવાને લીધે જ્ઞાનાદિક 4 સ્વભાવવાળું છે. જો સહજ દર્શન, સહજ જ્ઞાન, સહજ ચારિત્ર અને સહજ ચિત્ત શક્તિમય. આ વીરનો બોલ છે. શક્તિ શબ્દથી આમાંથી વીરની વાત નીકળી. સહજ ચિત્ત શક્તિમય એટલે વીર પણ ચૈતન્યમય છે. આપણા તો સ્વાધ્યાય કરવાનો વીર પણ નમાલો છે. કેતનભાઈ શું કીધું? હા, કેમ કે એમાંય આપણને નિંદર સતાવતી હોય, પ્રમાદ આવતો હોય, ભાવ ન ઉછળતા હોય. શું કીધું? ઘણા આમ બુથ જેવા બેઠા હોય, કોઈ ફેર નહીં પડે, કોઈ હલચલ જ ન હોય. જેમાં કવિ સંમેલનો નાટકમાં જાય ને, આજુબાજુવાળા તો તાળી પાડી પાડીને ગાંડા કાઢતા હોય, અને કેટલાક તો એવા વીતરાગ ભાવે બેઠા હોય પરાને, એને કોઈ રસ જ ન હોય. જો એક વાત સમજો, પૂજ ગુરુદેવ શ્રી કહે છે, ઉછળતા વીર્યે તત્વ સાંભળવું જોઈએ.
શ્રીમદજીનો બોલ છે. ભગવાન મહાવીરનો પ્રથમ શિષ્ય કોણ? ઉછળતા વીર્યે જે તત્વને સાંભળે તે. નમાલો બેઠો સમય પસાર કરવા માટે બેઠો હોય, સાંભળવા માટે સાંભળતો હોય, એક રૂટીન છે માટે સાંભળતો હોય, એ નહીં. ભૂખ લાગી હોય ને 4 દિવસની, તો ખાવા કેવો બેઠો હોય, હજી ચટણી આવી કે નહીં, ખતમ. બોલો, પાણી પીરસીને જાય તો પાણી પી જાય, અને દાળ સબ્જી તો આવશે ત્યારે આવશે, પણ રોટલી પીરસી હોય તો રોટલી ગાયબ. એ શું બતાવે છે કેતનભાઈ? એની ઉઘડેલી ભૂખ બતાવે છે. એમ સ્વાધ્યાય પ્રત્યે હોવો જોઈએ, એમ તત્વ પ્રત્યે હોવો જોઈએ. તો ચિત્ત શક્તિમય, ચૈતન્ય શક્તિમય સ્વરૂપની રચના કરે તે વીરી કહેવાય. કેટલો આમ ચૈતન્યપના સાથે સાંભળવું જોઈએ. તો આમાં તો સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર અને સહજ ચિત્ત શક્તિ, આ નિયમસારમાં જ આ ટ્રેડમાર્ક આવે છે. આવા શબ્દો નિયમસારમાં જ છે, બીજે ક્યાંય કોઈ શાસ્ત્રમાં તમને જોવા નહીં મળે. હોવાને લીધે જ્ઞાનાદિક 4 સ્વભાવવાળો છે. બોલો, જો કે આ 4 સ્વભાવવાળો એક જ સ્વભાવ છે. 4 સ્વભાવ કાંઈ જુદા નથી. 4 સ્વભાવવાળો એક જ આત્મા છે. સાદી શાંત, આદિ સહિત, શાંત અંત સહિત, સાદી શાંત, મૂર્ત ઇન્દ્રિયાત્મક, વિજાતીય વિભાવ વ્યંજન પર્યાય રહિત હોવાને લીધે અક્ષય છે. વાહ! આ શારીરિક સંરચનાની વાત કરે છે. અસમાન જાતિ મનુષ્ય પર્યાય, દેવ પર્યાય, નરક નારકી પર્યાય, પશુની પર્યાય, એ વ્યંજન પર્યાય, એનાથી રહિત હોવાને લીધે અક્ષય છે. પ્રશસ્ત અપ્રશસ્ત ગતિના હેતુભૂત પુણ્ય પાપરૂપ દ્વંદ્વનો અભાવને લીધે અવિનાશી છે. જો પ્રશસ્ત અને અપ્રશસ્ત ગતિના હેતુભૂત કોણ? પુણ્ય અને પાપ. પુણ્યને લીધે મનુષ્ય અને દેવ થાય, પાપને લીધે નરક અને પશુ થાય, તિર્યંચ થાય. એ દ્વંદ્વ, એના અભાવને લીધે આત્મા અવિનાશી છે. મને તો ભાઈ તમને કહું, એક એક વિશેષણમાં ઉછળતો દરિયો દેખાય છે. વધ, બંધ અને છેદને યોગ્ય મૂર્તિથી રહિત હોવાને લીધે અચ્છેદ્ય છે. સિદ્ધોનું છેદન હોઈ શકે? ભેદન હોઈ શકે નહીં. તો આત્માનું પણ છેદન ભેદન ક્યાંથી છે? માટે આત્મા પણ અચ્છેદ્ય છે. સમજાણું? કારણ પરમ તત્વ. ભાષા તો જુઓ, તત્વ છે, પરમ તત્વ છે, અને કારણ પરમ તત્વ છે. અને કારણ પરમ તત્વમાંથી જ કાર્ય પરમ તત્વ પ્રગટ થાય. પ્રાપ્તની પ્રાપ્તિ. એવી રીતે આમાં જો હું તમને પરમ શબ્દના અર્થના સંદર્ભમાં ગુરુદેવશ્રી કેટલું સરસ બોલ્યા છે. ઝડપથી જોજો. પાના નંબર 284 નીચે. પરમ પારિણામિક સહજ સ્વભાવ ભાવ અવિનાશી, એવા ભાવ વડે પરમ સ્વભાવવાળો એ કારણ પરમાત્મા હોવાથી તે પરમ છે. કહો, સમજાણું કાંઈ? એ સિદ્ધની દશાથી પણ આ પરમ ભિન્ન છે. જો 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 આ આંતરો સિદ્ધની દશા કેમ કે સિદ્ધ તો દશા છે ને. તમે લોકો સાંભળો છો? સિદ્ધ તો દશા છે ને. અહીંયા તો દ્રવ્ય સ્વભાવની વાત ચાલે છે ને. તો પર્યાયની હારે ક્યાંથી સરખામણી થાય? પરમ બેવું, પણ છતાં ઓલો પરમ જુદો, આ પરમ જુદો. એમ તો સિદ્ધની દશાથી પણ આ પરમ ભિન્ન છે. સિદ્ધની દશા તો એક સમયનો અંશ છે. સોગાણીજીના બોલમાં એક આવે છે બોલ, બહુ સરસ. વધુ શું કહીએ, તું સિદ્ધથી પણ વધે એવો છે. એવો એક બોલ આવે છે. સિદ્ધોથી પણ વધે એવો છે. સિદ્ધની દશા તો એક સમયનો અંશ છે. જો એ તો ક્ષાયિક ભાવે છે, અને આ તો પરમ સ્વભાવવાળું પરમ તત્વ છે, ત્રિકાળ. ઓલો ક્ષણિક. જેમાં એવા અનંતા સિદ્ધના પર્યાયના સમૂહરૂપ ગુણથી ભરેલો છે. સહજ પારિણામિક સ્વભાવ. કહો, સમજાણું? એવું પરમ તત્વ છે. એનો આશ્રય કરે તો ધર્મ થાય, બાકી 3 કાળમાં બીજી રીતે ધર્મ. વાત ક્યાંથી ક્યાં નીકળે. હજી જો આગળ
પોતાના પરમાત્માનો સ્વભાવ પરિપૂર્ણ છે અને એ જ પરમ તત્વ. હવે જો પરિપૂર્ણવાળી વાત આવી, એ જ પરમ તત્વ છે. પરમ પારિણામિક સ્વભાવ ભાવને લઈને પરમ સ્વભાવવાળું હોવાથી પરમ છે. આ જો તમે જુઓ, ડેવલપમેન્ટ તો જુઓ, ક્રિએશન જુઓ, વાક્ય રચના જુઓ, પ્રસ્તુતિકરણ જુઓ. હવે એમાં ઝોલા આવી ગયા હોય ગુરુદેવના પ્રવચનમાં, ક્યાંથી આમાં ચિત્ત ચોંટે? કેટલી એકાગ્રતાથી સાંભળવાની. હું તો એમ કહું છું, આવું સાંભળતી વખતે ઝોલા આવે ને, એ 70 કોડા કોડી સાગર પ્રમાણ દર્શન મોહનીના આશ્રવના ભાવ કરે છે. પૂરી જાગૃતિ સાથે, સંપૂર્ણ હોશો હવાશમાં આ બધું સાંભળવું જોઈએ. કેમ કે હોશમાં લાવી દે એવી આ વાત છે. ખ્યાલમાં આવ્યો? મોહની બેહોશી મૂર્છા ટળી જાય અને જ્ઞાન તત્વની હોશ આવી જાય. જાગૃતિ પૂરેપૂરી હોવી જોઈએ. માટે પરમ છે. પરમ સ્વભાવવાળો હોવાથી પરમ છે. સિદ્ધનો પર્યાય પણ પરમ સ્વભાવવાળો નથી. જો અહીંયા એવો અંદર કારણ પરમાત્મા, એવું કારણ પરમાત્મા, જો કારણ પરમાત્મા પરમ પારિણામિક સ્વભાવવાળું હોવાથી પરમ છે. એને અંતરદ્રષ્ટિમાં લેતા સમ્યક દર્શન થાય છે. જો એનો પૂર્ણ આશ્રય કરતા સિદ્ધ થાય છે. જો દ્રવ્ય સ્વભાવની વાત કરી, સમ્યક દર્શનની વાત કરી, સિદ્ધ અવસ્થાની પણ વાત કરી. એની એને ખબર, કહો સમજાણું પોતે મહાન છે, એને ઠેકાણે ક્યાં છે, કેમ છે, એની એને ખબર નથી. કેતનભાઈ, ખબર નથી એટલે તો કબર છે. શું કીધું? ખબર નથી એટલે તો કબર છે. ખબર પડી જાય તો કબર ક્યાંથી હોય? સિદ્ધશિલા હોય. વસ્તુનો સ્વભાવ સહજ પરમ ભાવે સ્વભાવથી પરમ તત્વ છે, એની તો એને મહિમાની ખબર નથી. અને આ બહારની બધી વાતો, કઈ વાતો? દયાદાન, વ્રત ને ભક્તિ ને પૂજા, એ બધા વિકલ્પો કે જે એમાં નથી અને એના આશ્રય વિના એ ટળે નહીં. ટાળવા માટે પણ એનો આશ્રય હોય તો ટળે. બોલો, સ્વભાવનો આશ્રય હોય તો એ ટળે. કેટલી જોરદાર વાત છે. સમજાણું? કાંઈ એવું પરમ તત્વ, પરમ સતનું સત્વ. આહા, હજો પરમ તત્વ, પરમ સતનું સત્વ. પણ આવું સત્વ સાંભળવા માટે પણ આપણે તો મરી પરવાર્યા છે. પ્રમાદનો પાર ન મળે. કેતનભાઈ, મરવા માટે સમય હોય નહીં. ઘરના બે છેડા ભેગા કરવામાં જ પેલા સમાજને કેટલું આની ગરજ હોવી જોઈએ. હા, કેટલી કદર હોવી જોઈએ ગુરુદેવશ્રીના તત્વની. શું મીનાબેન, મને તો આજે મન એમ થયું કે એકો એક મુમુક્ષુને પકડીને આના ઇન્જેક્શનો આપવા જોઈએ. ગુરુદેવના નામ લેવાથી કાંઈ નહીં થાય. ગુરુદેવશ્રીના નામે ભૌતિક વ્યવસ્થા કરવાથી પ્રભાવના નહીં થાય. આ આધ્યાત્મિક પ્રભાવના આ છે. સંઘરો આ તત્વને અંદરમાં. વર્તમાન આ કાળમાં, શ્રીમદજીએ લખ્યું ત્યારે પણ વર્તમાન કાળ જ હતું. અને હવે જ્યારે આપણે યાદ કરીએ છીએ, વર્તમાન જ છે. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ, ત્યાં લખ્યું હતું બહુ લોપ, હવે લખવાની જરૂર છે ઘણું લોપ. અને વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ લગભગ બધું લોપ. ઘણું નહીં, બધું જ લોપ. આવા ઘાટ છે. દુનિયાને ગમતુંય નથી આ બહારના હો હા, બહારના મનોરંજન, નાટક ચટક, બહારની પ્રવૃત્તિ એટલી બધી બહારની વધી ગઈ છે. હા, પરમ તત્વ, પરમ સતનું સત્વ, પરમ પારિણામિક ભાવ, તેને અહીંયા પરમ બીજા તત્વો કરતાં પરમ કહેવામાં આવે છે. આ એક બહુ સરસ પરમ અંગેની વ્યાખ્યા ગુરુદેવશ્રી આમાં લીધી.
જો પાના નંબર 286 ઉપર સહજ જ્ઞાન. જો પારિણામિક ભાવ સમુચ્ચય કયો હતો ને, પારિણામિક ભાવ વડે પરમ સ્વભાવવાળો. તો હવે કેવા એના સ્વભાવ છે કે સહજ જ્ઞાન, વસ્તુનો સ્વભાવ સ્વાભાવિક જ્ઞાન ત્રિકાળ, એવા જ્ઞાન સ્વભાવવાળું એ પરમ તત્વ છે. સ્વાભાવિક જ્ઞાન, કેવળ જ્ઞાનની અહીંયા વાત નથી. જો કેવળ જ્ઞાન તો એક સમયની પર્યાય છે, આ તો ત્રિકાળી સહજ જ્ઞાન. જો અરે આવો ભગવાન, એનું એને મહાત્મ્ય ન આવ્યું. અને આ બધી દુનિયાના મહાત્મ્ય, જો કેવો દુનિયાના મહાત્મ્ય. ફોર એક્ઝામ્પલ, છોકરો સારો પાકે તો ખુશી. શું સમજાય છે તનયના મમ્મી? સમજાણું? છોકરો સારો પાકે હોય તો ખુશી, લગ્ન સારા થાય તો ખુશી, લગ્ન નથી થતા એનો ગમ. પૈસા કંઈક 5-25 લાખ મળે તો ખુશી. આ સંસારનું ચિત્રણ છે. આ ધૂળ 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 ધૂળ. આ પરમાત્મા પોતે આવો છે, એની તો એને ખબર નથી. બાબુભાઈ, પૈસા કંઈક 5-25 લાખ મળે, દીકરા સારા એટલે, અરે ધૂળે નથી, મરી ગયો. સાંભળો ને, જીવતી જોત એનો તો તું અનાદર કર્યો છો. આવો પરમાત્મા તું પોતે અવિનાશી શક્તિના સત્વરૂપ, રસરૂપ, ભાવરૂપ, સ્વભાવરૂપ. શબ્દો જો, સત્વરૂપ, રસરૂપ, ભાવરૂપ, સ્વભાવ ભાવરૂપ. મને તો ઘણી વાર વિચાર આવે, શબ્દો ધન્ય બન્યા છે ગુરુદેવ શ્રીના મુખેથી નીકળીને. એની તો તને શ્રદ્ધા નથી અને એનો તો તને આશ્રય નથી. સંપ્રદાયમાં તો ક્યાંય હાથમાં આવે એવો નથી. કેટલું સરસ. હા, વર, મોટો વર ભગવાન, વર ભગવાન એટલે વર મૂકીને જાન જોડી દીધી. બોલો કેટલી 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 સરસ ગુરુદેવ શ્રી ચિત્ત શક્તિમાં એમાં વીરની વાત આવેલી છે. બહુ સરસ. ચલો એ સમય કાઢો અને વાંચો આપ. તો આવા બહુ અદ્ભુત વિશેષણોનું એની લાણી ગુરુદેવશ્રી આજે આપણને કરી હતી. ચલો આ એક થોડોક અંશ વાંચીએ આપણે, જ્યાં પ્રવચન આજે પૂરો થવા આવ્યો ને એનો છેલ્લો એક પ્રકરણ છે 292 નંબરના પાના ઉપર. બહુ સરસ ફકરો છે. એમાં એક કળશમાં વાત એવી હતી કે તું ભજ ભજસી નિજોત્થમ દિવ્ય શર્મામૃતમ ત્વમ. કહે છે સોત્પન્ન એટલે પોતાથી ઉત્પન્ન જે દિવ્ય સુખામૃતને તું ભજે છે, એટલે આત્મતત્વને જેને તું ભજી રહ્યો છે તેને જ ભજ, તેથી તને સકળ વિમળ જ્ઞાન થશે જ. સવારે પણ મને કહેવાનું મન હતું, અહીંયા સાધકને થંભાવે છે. હે સાધક, તું સાધનામાંથી ક્યાંય ભટકતો નહીં, માર્ગે બરોબર રહેજે, આડા પાટે ક્યાંય ચડતો નહીં. આજકાલના મુમુક્ષુને આપણે કહીએ તો એ સહન કરશે? બોલો બેન. હા, હું કોઈ એક મુમુક્ષુને કહું કે તમે સ્વાધ્યાયમાં નથી આવતા, સ્વાધ્યાયમાં આવો, સાંભળશે ક્ષમતાથી. પણ પદમ પરમલધારી દેવે લખ્યું છે અહીંયા, હે સાધક, તું જે આત્માને ભજી રહ્યો છે એને જ ભજ. જો તારે કેવળ જ્ઞાન લેવું હોય તો, પૂર્ણતા લેવી હોય તો. એમાં એક બહુ સરસ અંશ છે, વાંચીએ છીએ આપણે. દિવ્ય સુખામૃત ભગવાન, આનંદનો અમૃતનો દરિયો પ્રભુ, સ્વભાવનો સાગર છે, સ્વભાવ છે, એને કંઈ ક્ષેત્રની મોટપની જરૂર નથી. એનો સ્વભાવ બેહદ અપરિમિત છે, એને તું ભજે છો, એનો અનુભવ તું કરો છો. જો અનુભવીને અનુભવમાં ટકાવે છે, ટકાવી રાખે છે. શું કીધું? આ અનુભવીને એક બીજી વાત આમાંથી નીકળે છે, સમજદારને જ સમજાવે છે, મૂર્ખાને નથી સમજાવતા.
જે પાટા પરથી ઉતરેલો છે એને નથી સમજાવતા, જે પાટા પર આવેલો છે એને સમજાવે છે, અનુભવીને સમજાવે છે કે અનુભવ કર લ્યો, આ તો આત્મા ત્રિકાળી આવો છે, એને ભજવું એનું નામ મોક્ષનો માર્ગ. આમાં વાદ વિવાદને સ્થાન જ ક્યાં છે, વસ્તુની સ્થિતિ જ આવી છે ત્યાં. આવડા મોટા ભગવાનનો વિશ્વાસ, એ વિશ્વાસની કિંમત કેટલી? વિશ્વાસ એટલે સમ્યક દર્શન. આવો પરમાત્મા પરમ સ્વભાવ ભાવનો એકલો પિંડ પ્રભુ પૂર્ણ સાગર, એની શ્રદ્ધામાં કિંમત કેટલી? એ શ્રદ્ધાની સમકિતની. જેણે આવા આત્માને અંદરમાં સ્વીકાર્યો, અનુભવમાં લીધો, એની કિંમત કેટલી? બોલો, એની સાથે સ્વાધ્યાય પૂરો થયેલો છે આજે. અને ગુરુદેવશ્રી એમાં બોલ્યાય નથી કે વિશેષ આવશે. એવું લાગે એ સ્વીકાર્યો, અંદરમાં સ્વીકાર્યો અને અનુભવમાં લીધો, એમ કરીને જાણે કે ગુરુદેવશ્રી અનુભવમાં ઉતરી ગયા હોય. અને આપણે બધા ઘર ભેગા. તમે જોજો, ગુરુદેવશ્રીના લગભગ પ્રવચનોમાં વિશેષ આવશે એવું બોલશે, આમાં નથી બોલ્યા. કેમ કે હવે હું વિશેષ બોલવાનું, કારણ પરમ તત્વની વાત કરી, સ્વીકાર્યા, અંદર સ્વરૂપમાં લીન થઈ ગયા, વાત પૂરી. પછી બોલનારા શ્રોતાઓએ બોલ્યા પ્રમાણ વચન ગુરુદેવ. હા, મને તો હું જો લખું ને તો એમ લખું પ્રમાણ અનુભવ ગુરુદેવ, પ્રમાણ વચન ગુરુદેવ નહીં, ગુરુદેવશ્રીનો અનુભવ પ્રમાણ છે ત્યાં. એમ આવું થોડુંક અંદરમાંથી ખૂબ ઉમળકો લાવી ઉલ્લસિત વીર્ય આપણે માણવું જોઈએ. ઓમ નમઃ સિદ્ધિભ્ય.